નમસ્તે મિત્રો અને સિક ટોક્સની એન્ટરટેનમેન્ટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે મળ્યા છીએ તેરી બાતો મેં એસા ઉલઝા જીયા, એટલે કે TBMAUJ. હું આ વાંચીને બોલી રહ્યો છું કારણ કે હું આ ફિલ્મ જોઈને આવ્યો, તો હજી એનું નામ મને યાદ નથી રહેતું. અને ફિલ્મ જોઈને આવ્યા પછી એવું લાગ્યું કે જેટલું લાંબુ આ ફિલ્મનું નામ છે એટલો લાંબો આ રસ પણ ફિલ્મમાં કદાચ જળવાઈ રહ્યો હોત તો સારું રહે. આપણે જાણીએ છીએ કે અહીંયા હું કોઈ સ્પોઇલર નથી આપતો કે કોઈ ફિલ્મની વાર્તા શું છે એ નથી કહેતો, પણ આજે કદાચ મારે આ નિયમ તોડવો પડશે. કેમ? કારણ કે આ ફિલ્મનું ટ્રેલર આપણે જોઈ લીધું છે અને ટ્રેલર આખું સ્પોઇલર છે. આ ફિલ્મ જોયા પછી મને ખ્યાલ આવ્યો. નમસ્તે સિદ્ધાર્થ. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ. વાત કરીએ છીએ આપણે આ ફિલ્મની. તો ફિલ્મનું ટ્રેલર આપણે જોયું ત્યારે આપણને ખબર પડી ગઈ હતી કે કૃતિ સેનન આ ફિલ્મમાં રોબો છે. હવે રોબો છે એની ખબર પડી ગઈ અને પછી જ્યારે તમે ફિલ્મ જોવા જાઓ છો ત્યારે જેને આપણે કહીએ ને કે શોકિંગ વેલ્યુ, કોઈ પણ વાર્તા હોય ને એમાં એક શોકિંગ વેલ્યુ હોવી જરૂરી છે. નાનકડો લેખક છો એટલે થોડુંક આટલું આવડે છે એટલે હું કહું છું. એ શોકિંગ વેલ્યુ જ ટ્રેલરમાં પતી ગઈ એટલે સ્ટોરી એકદમ પ્રિડિક્ટેબલ થઈ ગઈ. છેલ્લી 5 થી 7 મિનિટ થોડી રસપ્રદ રહે છે, પણ શું એના માટે આખી સ્ટોરી જરૂરી હતી ખરી? આવી ભાવના પણ તમારામાં આવે જ્યારે તમને ખબર જ છે કે જો એવું કર્યું હોત ફિલ્મના નિર્માતા નિર્દેશકોએ કે ટ્રેલરમાં રિવીલ નથી કરવું, ભલે ફિલ્મમાં લગભગ અડધા કલાકમાં એ ખબર પડી જાય છે કે કૃતિ સેનન રોબો છે. પણ અહીંયા પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે તમે ફિલ્મ જોવા બેસો છો ત્યારે શાહિદ કપૂર કરતાં પહેલાં તમને જ ખબર હોય છે કે કૃતિ સેનન રોબો છે. એટલે એના જે કોઈ એક્સપ્રેશન છે કે જેની વાતો છે અને ઇવન જે શરૂઆતના અમુક સીન છે એ પણ ટ્રેલરમાં આવી ગયા છે. એટલે બધું પ્રિડિક્ટેબલ લાગે છે. જે નથી દેખાયું એ પછીનો, એટલે અડધા કલાક પછીનો જે એ ટ્રેલરમાં ખાસ દેખાડવામાં આવ્યું નથી. એટલે આ જાતની એક જે સ્ટોરીમાં અથવા વાર્તા કહેવાની પદ્ધતિમાં જે ફોલ્ટ મને દેખાયો એ મેં તમને કીધું. બીજું, આપણે સોફ્ટવેર એન્જિનિયર તો નથી, આપણે ઘરે લેપટોપ, ડેસ્કટોપ બધું હોય છે અને ઘણીવાર આપણે એવું થતું હોય છે કે કોઈ વાયરસ આવી જાય. ભગવાનની દયાથી હમણાં તો એવા કોઈ વાયરસ આવ્યા નથી, પણ કોઈક વાર બદનસીબે એવો વાયરસ આવી જાય તો જ્યારે આપણે કમ્પ્યુટર લીધું હોય, જેની પાસેથી લીધું હોય, એ પહેલેથી આપણને એક બેકઅપ ફાઇલ આપી દેતો હોય છે. આઈધર પેન ડ્રાઈવમાં, જૂના જમાનામાં તો પેલું એક ડ્રાઈવ આવતી એમાં, ફ્લોપી ડિસ્ક આવતી એમાં આપતા, સીડીમાં આપતા, પણ હવે આમાં તો આપી દે છે. અહીંયા પ્રોબ્લેમ એવો થાય છે કે જ્યારે વાયરસ ઘૂસે છે ત્યારે છેક ડાઉનલોડ કરવાની વાત યાદ આવે છે. ઓ માય ગોડ, અહીંયા તો રહી ગયું આ. એટલે ટેકનિકલી પણ અમુક એવી ભૂલો છે. ફિલ્મની જે લેન્થ છે એ લાંબી લાગે છે. 2 કલાક અને 23 મિનિટની ફિલ્મ છે, એ બહુ લાંબી લાગે છે. અને જેમ મેં કીધું એ પ્રમાણે પહેલેથી હવા નીકળી ગઈ એટલે તમે પેલી કોલ્ડ ડ્રિંકની બોટલ ખોલો અથવા તો સોડાની બોટલ ખોલો એટલે કેવી ફિઝ નીકળે, એ ખોલો ને ફિઝ નીકળી જાય પછી તમે કોઈક સાથે વાતો કરતા હોય ને 5-10 મિનિટ પછી કોલ્ડ ડ્રિંક પીવો અથવા સોડા પીવો તો મજા ના આવે. એ હું ફરીથી અહીંયા રિપીટ કરું છું કે ટ્રેલરમાં જ બધું ખબર પડી ગઈ એટલે ફિઝ તો ત્યાં જ નીકળી ગઈ હતી અને એને કારણે અહીંયા આપણને પછી રસ પડતો નથી. એક્ટિંગમાં કહું તો શાહિદ કપૂર અમુક જગ્યાએ ઓવર એક્ટિંગ કરે છે અથવા તો એની ટિપિકલ જે એક્ટિંગ છે એ કરે છે. એટલે શાહિદ કપૂરે આમ જુઓ ને તો આ પ્રકારની ફિલ્મો કરતાં આપણને એક એનું સ્ટાન્ડર્ડ કહી દઉં કે ભાઈ આવી રોમેન્ટિક ટાઈપની ફિલ્મ હશે તો મારી એક્ટિંગ આવી જશે. તો એ રીતના છે. કૃતિ સેનન મને થોડી ઇમ્પ્રેસિવ લાગી કારણ કે એણે જે રીતના રોબોનો રોલ કર્યો છે એમાં જે પ્રકારના એક્સપ્રેશન ન હોવા જોઈએ એ એણે નથી રાખ્યા. એટલે એની એક્ટિંગ મને ગમી. ત્યાર પછી જો કોઈ સ્ટ્રાઇકિંગ હોય, બાકી તો રાકેશ બેદીને બધા ઘણા છે, પણ મને સ્ટ્રાઇકિંગ લાગ્યું હોય કોઈનું પરફોર્મન્સ તો એ છે રાજેશ કુમારનું. આપણા પેલા રોશેશ, સારાભાઈ વસી સારાભાઈ બોમાવાળા, આ બસ એ જ. એમને એવી પોઈન્ટ ઉપર કોમેડી મળી છે ફિલ્મમાં દરેક જગ્યાએ.
અને એવા ડાયલોગ મળ્યા છે, એવી સિચ્યુએશન મળી છે કે એમાં આપણને હસાવે છે. એટલે એ જ્યારે આવે ને ત્યારે થોડું આપણને રિલીફ લાગે છે. ડિમ્પલ કાપડિયા એઝ યુઝ્યુઅલ ઓકે છે, ચાલે રાખે છે. બાકી ધર્મેન્દ્રસિંહ દેઓલ, ઓહો, આવું નામ મેં ધર્મેન્દ્રના આગલા કોઈ પિક્ચર હમણાં જોયા નથી ખાસ, પણ આજે જ્યારે નામ આવે ત્યારે ધર્મેન્દ્રસિંહ દેઓલ એવું લખેલું આવ્યું, ગમ્યું. પણ એમણે પોતાની આટલી કરિયરમાં, મારા ખ્યાલથી 60-70 વર્ષની તો એમની કેરિયર હશે, એમાં કોઈ દિવસ ધર્મેન્દ્રસિંહ દેઓલ લખાયું નથી. ધર્મેન્દ્ર એટલું જ આપણે જોયું છે. હું તો એમના પિક્ચર વર્ષોથી જોઉં છું, પણ એ આજે પણ એટલા જ નટખટ લાગે છે. અને જ્યારે કોમેડીની ટાઈમિંગ આવે ને, બહુ ઓછું છે. એક સીન છે જેમાં અગાસી ઉપર એ સિગરેટ પીતા હોય છે અને શાહિદ કપૂર સાથે એમની ચર્ચા છે. એ થોડી રિલીફ આપે છે, કોમિક રિલીફ. એમાં એમની કોમેડી જે થોડીક એમનો અંશ, એમ કે પેલું કહેવાય છે ને કે ખંડર બતા રહા હૈ કે ઇમારત કિતની બુલંદ થી. એટલે કેટલા સરસ. અને ધર્મેન્દ્રને હું કાયમ કહું છું કે હી ઇઝ ધ મોસ્ટ અંડરરેટેડ એક્ટર ઓફ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એટલે અંડરરેટેડ છે એનો મતલબ કે ખૂબ સારી એક્ટિંગ કરી જાય છે. અને કોમેડીમાં તો એમને દાદ આપવી પડે. ચૂપકે કોઈ વખત સમય મળે તો જરૂર જોઈ લેજો. તો એમને જોઈને રિલીફ મળે છે, મજા આવે છે. બાકી છેલ્લે એક કેમિયો છે. કોનો છે કેમિયો એ હું નહીં કહું, તમે ફિલ્મ જોશો એટલે ખબર પડશે. અને છેલ્લે એક ધમકી પણ છે. ધમકી છે ટુ બી કન્ટિન્યુડ. પર્સનલી ફિલ્મ જોયા પછી મને ન લાગ્યું કે આ ફિલ્મને હવે આગળ વધારવી જોઈએ, કે એની સિક્વલ બનાવવી જોઈએ. પણ જોઈએ શું થાય છે. ફિલ્મના રિવ્યૂ અને ત્યાર પછી જે વર્ડ ઓફ માઉથ સ્પ્રેડ થશે અને પછી જે ફિલ્મને રિસ્પોન્સ મળશે એના પર કદાચ એની સિક્વલનો આધાર રહેશે. ઘણીવાર ડાયરેક્ટર્સ એમને પણ સિક્વલ બનાવી જ દેતા હોય છે, ફિલ્મ ચાલે કે ન ચાલે. એની હાવ એ આપણે જોઈશું જ્યારે થશે ત્યારે. પણ અત્યારે હું એમ કહી શકીશ કે એવી કોઈ ખાસ ફિલ્મ આ છે નહીં. પણ મારા રિવ્યૂ ઉપર કે કોઈના રિવ્યૂ ઉપર કોઈએ પણ ફિલ્મ જોવી કે ન જોવી એનો નિર્ણય ન જ કરવો જોઈએ. એટલે તમે જ્યારે પણ તેરી બાતો મેં એસા ઉલઝા જીયા હાશ, મને યાદ રહ્યું, આ વખતે મેં વાંચ્યા વિના કીધું. તો જ્યારે પણ તમે આ ફિલ્મ જુઓ ને ત્યારે નીચે આ કમેન્ટ્સમાં કહી દેજો કે તમને કેવી લાગી, તમને ક્યાં ખોટ લાગી, ક્યાં તમને પ્લસ લાગી. મારા વિચારો સાથે તમે ક્યાં સહમત છો, ક્યાં નથી સહમત એ પણ કહેજો. બાકી જેમ કાયમ હું કહું છું એ પ્રમાણે અહીંયા સિટ ટોક્સ ઉપર આપણે નવા વિષયો સાથે મળતા રહીએ છીએ. એટલે સબસ્ક્રાઈબ તો તમે અત્યારે જ કરી દો. અને વિડીયો જો ગમે તો લાઈક કરી દો અને મિત્રો સાથે શેર કરીને એમને પણ કહો કે આ પ્રકારના કન્ટેન્ટ અહીંયા આવે છે. આવતીકાલે લગ્નવાળી જે ફિલ્મ છે ગુજરાતી મલ્હારની, એ જોવા જવાનો વિચાર છે. એ જોઈને આવીને એનો રિવ્યૂ પણ આવતીકાલે હું શેર કરીશ. તો અત્યારે આ જો સબસ્ક્રાઈબ કરી દેશો તો અને બેલ આઇકન દબાવશો તો કાલે જ્યારે એ વિડીયો અપલોડ થશે એટલે તમને તરત નોટિફિકેશન આવી જશે. એટલે એ રિવ્યૂ પણ તમે જોઈ શકશો. તો મળીએ ફરીથી સિટ ટોક્સમાં કોઈ નવા વિષય સાથે. આવતીકાલે તો ફિલ્મના સબ્જેક્ટ સાથે જ મળવાના છે, પણ નેક્સ્ટ વીકમાં કોઈ નવા સબ્જેક્ટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.